વડોદરાના માંજલપુર દીપ ચેમ્બર નજીક રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે કોઈ માથાભારે શખ્સે લોખંડનું કન્ટેનર ફૂટપાથ પર મૂકીને રસ્તો બંધ કરી દીધો, જેનાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વડોદરાના માંજલપુર દીપ ચેમ્બર નજીક રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે કોઈ માથાભારે શખ્સે લોખંડનું કન્ટેનર ફૂટપાથ પર મૂકી રસ્તો બંધ કરી દીધો, જેનાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શહેરના ખૂણા ખાચરામાં પથારા, લારીઓ અને દબાણ તોડવા સૂચનાઓ આપવામાં આવે છે। કામગીરી કરાવતા વાતો કરતા હોય છે ત્યારે શહેરના માંજલપુર દીપ ચેમ્બરના મુખ્ય માર્ગ પર આવેલા રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટના ફૂટપાથ પર કોઈ વેપારી દ્વારા એપાર્ટમેન્ટના રહીશો સાથે દાદાગીરી કરી લોખંડના 2 રૂમ કિચનનો કન્ટેનર મૂકી દીધો હતો। ત્યારે શહેરના માંજલપુર દીપ ચેમ્બરના મુખ્ય માર્ગ પર આવેલા રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટના ફૂટપાથ પર કોઈ વેપારી દ્વારા એપાર્ટમેન્ટના રહીશો સાથે દાદાગીરી કરી લોખંડના 2 રૂમ કિચનનો કન્ટેનર મૂકી દેવામાં આવ્યો છે। ત્યાંથી અવરજવર કરતા રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યારે બાજુમાં જ એક ફરસાણની દુકાન આવી છે, તે દુકાનના સંચાલક દ્વારા પણ આવી જ રીતના ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા હોય છે। ત્યારે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા ખુલ્લા માર્ગો પર મોટા કન્ટેનરો મૂકી દેવામાં આવે છે, તેને કેમ દૂર કરવામાં આવતા નથી અને તેને દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં કેમ નથી આવતી? જ્યારે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ દ્વારા ફૂટપાથ પર પથારા અને લારીઓના દબાણો પરથી વહીવટી લેવામાં આવે છે, ત્યારે આવા કન્ટેનરો કોના આશીર્વાદથી વેપારીઓ મૂકી રહ્યા છે તેની તપાસ પણ તંત્રને કરવાની જરૂર છે। કેટલાક લોકોના મુખે એવી ચર્ચા છે કે ઉચ્ચ અધિકારીઓ સુધી આ વેપારીઓ વ્યવહાર પહોંચાડે છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે આવા કન્ટેનરોને ત્યાંથી હટાવવામાં આવશે કે કેમ।